તારી ભજન રાખવાનું છે. હવે મારે હે ને લાલભાઈ ને મળવું પડશે. હા, અને એક તો વરસાદ પડ્યો છે, મળું નહીં વહેલો તો હલવે જઈશું. મળી તો લાલભાઈ ક્યારે જ જાઉં. હા, લે ફટાફટ ભરો લે, વરસાદ તો જોવો હારા આવ્યો છે લે. એટલે હા લાલભાઈ હા હા ફટાફટ ભર દો ફટાફટ. અરે મારે પીએ જાણ વાગવી જોવે ફટાફટ. તોડી નાખે એવી વાગવી જોવે. લોકોના પડદા ફાટવા હોય તો ફાટે, આપણે શું? સાચી વાત લાલભાઈ. હવે ગણપતિ ના 2 દિવસ રહ્યા છે. પબ્લિક કહી દો અરગોડા એવા કાઢો એવા કાઢો. પબ્લિક ને કહી દો લાલભાઈ કે 24 તારીખે આખું ગામ આવે. હા એટલે 24 તારીખે આગમન નો વરઘોડો કાઢવાનો એટલે કાઢવાનો. હારું ફટાફટ કર દો કામ. ચારથી મારવી હે ને. હા તમારા 300 રૂપિયા હું આપી જ દઈશ. તમને ટેન્શન દેશો જ ના. બસ બરાબર. ઓકે ફટાફટ ભર દો. હવે મારે જવું છે હેડો. હા નીકળો. હા નીકળું ભરીને તૈયારી ઓર્ડર પેલા ભાઈનો પૂરો કરો. હા 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 મારે કઈ વાપરવું નહીં હવે. મણો 4 મિલ્યો તો ડીજે નહીં ભરાઈ રહેતી. શું કામનું આ વરસાદ સારું પોરું ચારે આલસી એ જ ખબર નહીં શું કરવાનું. આવા ને આવા પેના ને પેના દાડા આવે. અલે લાલભાઈ, ઓ રાણાજી કેવું ચાલે? અલે હું તમારે ઘેર જ ગયેલો બુઢો, બોલા. એવું હોવે તા છે મારે એવું શું કોમ પડ્યું મારે તમારે ઘેર કોમ ગયા? પડ્યું મારે આવો. અલ્યા પેલે ડીજે ભરાવડાવતેલો હું. એવું? હા પણ મારી વાત સાંભળો ને તમે. આ સાવન ના 2 દાડા રહ્યા બરાબર. હા. આ ગણપતિ આવવાના ગણપતિ એટલે માટે આવવાના. મકુ ડીજે ભર દઉં. છોકરાને આપી દે મકુ 300 રૂપિયા રોજ કરીને હાલ દીધા. ભરીને મકુ તમે રેડી રાખો એમ કહીને આવ્યો છું. બરાબર. બોલો આવો મારે કોમ હતું તમારું. બોલો. આપણે સાવન ના 2 દાડા રહ્યા. હા, એ સાવન ના 2 દાડા રહ્યા એ હા. વાત બરાબર તમારી. એટલે આપડે ઘેર આજે રાતે ભજન રાખવાનું છે. એટલે શું માનો હો તમે એટલે ભજન? સાચું કહું બુઢો તમે યાર. અરે આ વરસાદ તો જોવો ભજન ભજન કરી મેલ્યું તમે. એટલે આ મારે આ ડીજે ભરાવતેલો એમ મને આ વરસાદ પડે તો મારો જીવ હાથ ધર થઈ ગયેલો. એટલે હા તમારી વાત સાચી, એ પણ મારી વાત સાંભળો. આપણે અહીં નહીં રાખવાનું, આપણે ઘેર રાખવાનું છે. ઘરમાં ભજન રાખવાનું. ઘરમાં રાખવાનું છે એ બરાબર વાત છે. તા. તા, હવે આપણે પેલા જીતુભાઈ હા એટલે હું નહીં આવતો, હા. પણ હવે તમે ભજન મંડળી વાળા કહી દેજો એમ. હા એ તો ડાયરેક્ટ હું હતો મારા મંગાન કહી દેતો એ તો ખાંદે પહોંચાડી દે. હા બસ મારું મંગો કોમમાં ચારે આવશે તાને. એટલું તો કોમ આવશે ને. મારા મંગાન કહી દે કે જ્યાં જીતુ કાકા ને કેતા એ બાદશાહ કાકા ને બધા હોવ. ભેગા કરી દે. કેટલા વાગે ટાઈમ લમસમ આપણે આપણે ભજન નો ટાઈમ 9 વાગે રાખો ને? 9 વાગે ના રાખશે 9:30 રાખવા. 9:30 હા રાખો. એ ટાઈમ બરાબર છે. હા રે અને નાસ્તામાં નાસ્તો તો જોશે. પ્રસાદની વાત તો પ્રસાદમાં રહે પણ તમારે નાસ્તો ચિંતા તો નહીં જોશે. કરવાની, ચિંતા નહીં કરવાની. જે તમારે તમે કહેશો ને એ આપણે બનાવી દઈશું તા. એવું છે. હા એક કામ એટલે કરો મને ને. કહી દેજો ને તમે ખાલી દૂધ પુવા જેવું રાખજો ને. જે પૂરા ખાવા. હા એટલે પ્રસાદ માં ગાને બે આ દૂધ કામ પીવા થઈ જેવા તો જાય. થઈ ગયા હવે. આ દૂધ લે. પીવા ખાવા હે. દૂધ પુવા ખાઈને તો આમ જો હા. લાલભાઈ આમ મારા દાવા ઉભા ના થાય કોઈ. હારું હેડો ને તમે કહી દેજો ખરા. 9:30 ફાઈનલ ને. ફાઇનલ ફાઇનલ હાડે ન હોય. તો આપણે ફાઈનલ હું આપી આવી જ જઈશ. મારા મંગાના હતા હું કહી દઈશ. હારું. બેટા બધાને તું કહેતા આવજે. અને કઈ હું ઘેર જઈને તો કહી દે મંગાને મોકલી જ દે. એવું? હા પાછું ફરી હતું ને. ફરી ના જતા કે ભજન નહીં. અરે જો ના કદાચ રે, મારો ના હું થાય. કહું એટલે પતી ગઈ વાત ના આ પડે. મારા મિત્ર મને વિશ્વાસ હા, છે. વળી. 100% તાર પર વિશ્વાસ છે બરાબર. હા પણ કદાચ આ તો મારી ઇજ્જત આવડે નીકળે આ ભ્યાના દાડા. અરે નાલે આપડે પણ ઘરમાં રાખવાનું ને ભેણું ચોઈ નાડવાનું. ઘરમાં- આપણા ઘરમાં ના વરસાદ પડે. કહેવાય શું માંગો તમારા ઘરમાં વરસાદ ના પડે હા પણ ઉપર થી પડે ઢેચણ હોવાનું પાણી હોય તો અમારે આવવામાં તકલીફ થાય ને. એ વાત બરાબર છે. એ વસ્તુ નહીં વિચારો પણ તો ભલે તકલીફ થાય. એક સમય હું તો તરી ના આવે. આટલું આટલું પાણી ભરાય ને તો તરી ના આવે કે મારા મિત્ર ઘેર બહાર તો આવું જ પડે ને. બરાબર તમારી વાત. અને ભજનમાં ભજન રાખ્યું ખરું બરાબર. હા. ભજન સારું છે આમ. આપણું છે આપણું જ. હા આપણું જ. એટલે આપણે જ ગાવાનું આપણે જ અને ગાવાનું. આપણે જ કરવાનું ભજન. હા? આપણે જ કરવાનું. અરે તો મજા પડશે હો. હા તમને નહીં ખબર આ તાર ભાઈ કલાકાર છે કલા. એ તો મારી મને- કલા તો જોજે ખાલી તું. મને ખબર છે એટલે તો તમને કેવા હતા. ખુશ થઈ જાય. આપણી કલા દેવી છે. બરાબર તમારી વાત. આવું મન ચાન્સ આલજે પણ બે ભજનમાં ગાવાનું. એટલે ચા ચાલવાનો જ નતા. એવું ને તા તો મજા પડશે. હા. અને જીતુભાઈ ને નચાડીએ બરાબર હો. નાતો જઈને એ બધાને નચાડી દઈએ.
ફૂલ જ મોજ કરાવડાવીએ. મોજ એટલે ફૂલે ફૂલ મોજે મોજ. હા નાથુજી જાડ્યો ખરો ને એને આના આમ આમ નચાડીએ બરાબર મજા આવશે જાડ્યા ઓવે. જો લાલભાઈ ગાયન કલાકાર હા તમારે જોવાનું જ નહીં ભજનો આમ તો એ વાત તમારી બરાબર. પેલો આપડે હેલકાર વાળો નહીં ગાતો મેડલ લે જાત જેવો સગના મારે બે હા હા કેવું લાગ્યું તમને જોરદાર બુડો. અરે આપડે જોડે ભજના પર ક્વોલિટી પર ક્વોલિટી છે હા. ચાલો આપડે સડાના ભાઈ મળીએ હા રેડ હા? ઉધવ. હા તમે જાઓ મારા મંગન કહી દો તો બધા કહી દેશે હવે હા 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 હો. ટેન્શન લેજો નહીં નહીં ત્યાં જાય નહીં પણ કહેવાનું તમે ભૂલો ના એકલા તમે- એકલા ના હતા કે દૂધ પુવા ખાવા એમ કરીને આવો તમે. ના ના તમે જો લાલભાઈ કહી દીધું એટલે પતિ જ માન લ્યો હા રેડ. હા હા ચાલો હવે મંગન ફટાફટ બે ત્રણ કેતા હો કે રોણા કાકા બધાને કહ્યું છે સડા ન વાંચી તે બધા કાકા ને કહેતા એટલે મંગાને મોકલી દે મંગા ઓ મંગા હા કાકા. હા બેટા લે આ બાપા શાંતિ ઊંઘવા તો દો કાકા કોકને. મંગા બેટા હા હું તને શું કહું શું કહે જો હું આપડા ગોડાઉનમાં ડીજે પર આવતેલો ડીજે પર આવીને હું આવતેલો એટલે રાણા કાકા મળ્યા રાણા કાકા એવું કહ્યું છે કે આપડા ઘેર ભજન રાખ્યું છે હા તે આ જીતુ કાકા છે બાદશાહ કાકા છે પેલા નાથુ કાકા છે એ બધાને તમે કહી દેજો તો મેં એમને એવું કહ્યું કે મારા મંગો છે હા. બધાને ફટાફટ કહી દેશું સારું ઊંઘ ચડતી સારું હેડો ને કાકા હું ક્યાં જાવ એમને. રોણો મારો મિત્ર પાકો છે હા. વસ્તુ સમજ હમ. એટલે આપણે એમનું રાખવાનું છે એની ઇજ્જત નહીં જવા દેવાની સારું એક કામ કર, કહી દઉં. તું ફટાફટ જઈને કોઈ કાકો રહી જાય ને બધા કાકા સારું કહી દે. બધું કહી દો બધું કહી દો બધા કાકા બોલાડા બરાબર. હા હા, જા ફટાફટ કહી દેજે ખાલી હા બધું પ્રોપર હા. કહી દીધું છે બધા કાકા કહી દીધું છે ચોફરે કહી દીધું છે હવે મારા કાકા કહી દો કે મેં બધા કહી દીધું છે. લા કાકા ઓ કાકા ઓ બોલા લે કાકા છાતી જો પણ હે ને ચોફરે હે ને બધા કાકા કહી દીધું છે. હા બધા કાકાને કહ્યું બધા કાકા કહ્યું જીતુ છે. કાકા મળ્યા હા જીતુ કાકા ઘેર જઈને કહી આવેલું ઊંઘી બાદશાહ રહેલા. કાકા મળ્યા હો બાદશાહ કાકા તો રસ્તામાં જ મરી ગયેલા. અને નાથુ કાકા કઈ મળેલા નાથુ કાકા હા નાથુ કાકા મને દુકાને પેલા થયેલા તે મેં એમને કહી દીધું. અને પેલા કલ્લુ કાકા કલ્લુ કાકા હા કલ્લુ કાકા હું ઘેર ગયો ને એમ ત્યારે ખેતરમાં ગયેલા હતા તે હું ઘરની બહાર નીકળ્યો અને એટલા મને ભેગા થયા તે અમને તો કહી દીધું કે રણા કાકા તો ભજન છે એટલે અમારે આવવાનું રહેશે. એવું છે હા અને કહેવો તો ટાઈમ 9:30 વાગે આપણે તો એ ઘર કહ્યું છે હા એ તો મેં કહી દીધું એમને કે ટાઈમ 9:30 વાગે તમે તમારે તો આવી જજો તમારી રીતે કે. એવું કહ્યું હા એક કામ કરીએ 8 વાગી ગયા છે બરાબર હમ. આપણે ખાઈ લઈએ ફટાફટ ફરી આપણે તો જવાનું છે બરાબર સારું હવે આપણે ખાઈ લઈએ હેડ. આજે કલોજી બોલો આજે સારું ભજન છે ને સાવન માં છેલ્લા દિવસો ભજન સારું છે રાખ્યું રોણોજી એમને ઘેર ભગવાન નું આજે ભજન તમે એવું ગાજો આજ ખતરનાક ગાજો હા ભજન એવું ગવે ને હા એને ભગવાન બની તમારે ભજન માં નહીં આવવાનું આવવાનું જ છે ને કલોજી બોલતા નહીં અમે નીતિ રાખીએ ભજન આજ એવું ગાવું હોય કે ભગવાન ની હાથે એવો ભજન ગાવા એ આવશે તઈ હેરાન તમે લેટ થઈ ગયો યાર લાલભાઈ આવે છે એટલે એમના 5 મિનિટ એટલે વહેલા આવે હા બોલો આ રોનિયા ને મેં 15,000 રૂપિયા લ્યા એ હારો આવતો નહીં તમને ભજન બંને રાખે એટલે ભગવાન નું નામ લેવા તો તમારે પૈસા આવશે ભાઈ જમવાનું બધું રાખેલું મારો આમાં જોતો નહીં એવો તો આવતા જીતુભાઈ તમે 15,000 આવશે ભગવાન મેળવશે એટલે વેલા મોડી આવશે આવું આવશે આવશે એવું હે હારી તૈયારી જબરદસ્ત કરી છે હા, એ કર્યું બધું. હા, રોનિયા ભજન ભાઈ ખોદી દેવું ખોદી દે મસ્ત રીતે કરે શું કેવું કહું ભાઈ હા હા બધા આવ્યો એ રાજા તો જીતુભાઈ આગળ આવો આ રોણો જે બૂમ પાડો ને હાલો દીવો પ્રગટાવીશ ને રોણો જે
એ આવો. આનંદ થયો કટકા આનંદ તમારા હાથે એટલે ઉભા રહો રો. લાલભાઈ નાઈ જાઓ તો ખાલી. અરે યાર, એ દારૂ ગયા છો તમે બોલાવ્યો યાર બધી પથારી પહેરી નથી શ્રાવણ આખા શ્રાવણ મહિનો નહીં હોય એટલે મારો મિત્ર પથારી કશું નહીં પહેરાડો. મેં એમ કીધું કે આજે દારૂ ના પીધો યાર. એટલે દારૂ પીને આવશે ને તો બધા કેમ ના જઈશું એટલે નહીં પીને આવે યાર. અને એવું તો આ તારા કરશે આજનું એમ. એ તમે બે દારૂ ને પણ મને બધી પથારી પડી જાય છે એટલે નહીં પથારી પહેરાવાની અને પીન નહીં આવે એમ. સમજો યાર પાછા તમે. ના, ના, અરે બધા હેડા આપણે લેખાડા એવા બે જણા ભજન થશે હેડા આ બધું અરે ભાઈ યાર એવું ના કરશો તમે. આ મારું મોઢા તમે. તમારે કેવાય નતો એ તમને એટલે નહીં પીને આવડો પડ્યો. તમારે જીવન જ નથી લાલ્યાન. અલ્યા પેલું મેં અમને જ કીધેલું. એ અમને તમે કેવા આયા નહીં. એવા તમને નહીં કહેવાનું. એવા દારૂ ના એ એમનો કહેવાય તો એમાં તો વાંધો નથી એમનો તારી તમને ખબર નથી કે એ મારા ભાઈ નું ક્યાંથી આમ. અલે આખી જિંદગી દારૂ પીતી કરે એના તો બધું અમરવાણી વાત કરવામાં અરે આવો તો ખાલી અમને આવો તો ફરી મટકે આપણે ભાઈ જોવો તમે કાંઈ એવું. બની રહ્યા પીના છે તો હા હા પીને આવો તો નહીં. તમારે બેને બધું કરવું પડશે. હા રો. એટલે મંગા હા નાતુ કાકા હે જીતુ કાકા બાદશાહ કાકા હારા બધા જતા રહેશું. બધા આવી ગયા છે મારા જો ખ્યાલ જો સાયકલ લ્યો. એટલે સાયકલો લીલા ના જપા આવા એ જીતુ કાકા ને લાગે છે. અને આ બાદશાહ કાકા ને લાગે ના છે ના ના આ કાલુ કાકા. તો બાદશાહ કાકા આવી જ છે યાર અમે તો પગ કોઈ નહીં આગળ પાછળ જો ચંપલે બધાના પડ્યા છે આપણે લેટ પડ્યા છે જો આ દેખો લાઈટો બાઈટો આ એટલી ઉંમરે અમે સોચતું હોય પા એ બધું છોડ યાર આપણે ફટાફટ મોડું થઈ ગયું છે. લાલભાઈ તમે યાર ચમ હોડા નવનું કીધેલું આ ચમ મોડું કર્યું. એટલે મારો મંગો બચારો કેવા થયેલો બતાવી એવું તો થોડોક લેટ પડ્યો બચારો. આ વાત કરું છું તય બનાય એટલે બરાબર. ઓ જીતુભાઈ દેશી કરીને બચારે બધા તમારે દેશી કરીને મંદર વાળો ને આપણને કે બેટા પાછળ તો નહીં રહ્યો બાપુ આગળ છોકરો પાછળ ના આપણે આગળ તમે વહેલા આવી ગયા એવું લાગતો કરવાનું યારે નીકળ્યા તો ઊંઘ તો પાડી જાય પાડી બાપા અને અમે જ વાતા રૂમ માં હતા એટલે દરવાજા બંધ ના રાખી. હા એવું થયું ચોથા રૂમ માં અમે હતા એટલે મારો છોકરો ને નાસ્તો કરવા લઈને આવો છો અને પછી હુઈ જશે અભી અને નાસ્તો થાય એટલે ઉઠાડે પણ તમે ડોશી હાથા અને બે હાથા તમે લઈ જશો વાત કરું પ્રોગ્રામ રખાવડાયો કે મેં એટલે આયા લેન્ડ વાતના બે ડોહો બે જણા છો બાપ દીકરો તો બધાને ખબર જ છે લેટવા રહેવું પડે બાદશાહ કાકા એમ ના એ તો મંગા આપણે ખાઈશું કેવાય જોઈએ ભજન કરો એક સાચી વાત આ બધા ખાવા ડાયા એટલે ખોવા તો ખરા આપડી બેટા ખાવા બધા ખોસી ખાવા ડાયા તમને તો ખબર પડી કોલાનું કહેવા નહીં આવ્યો આ કલ્લુ કાકા જોવો તો ખરા હા. ચાર રણો દે હો નાનો દીવો બીવો કરતા હો ને લાલભાઈ અરે બોલે બતાવી દઈએ આપણે તો બરાબર એવો લાલભાઈ બેટા એટલે સુતા આખો શ્રાવણ ગયો તમે આજે દારૂ નહીં પીશો દરરોજ દારૂ પીને આવો છો એમને તો તમારો અરે મારાથી મેં દારૂ પીધો છે આજે એટલે આજે ની પીતો રોજ તો પીવે જ છે ને રોજ પીએ પણ આજે પીધો. હો આજે કે ગંગાધર કોને ના છે બેજો હારું હારું ઓલે બેજો હું નહીં બચતો કે દીવો વચન હું પહેલો કહીશ તમ પેલો પેમાને જિંદગી ભરનો વચનમાં પહેલો હે આપણો હારું તમે વર્ષો ના આવે રણજી એકદમ ખટ્ટા રોજ પડે. રોજ રોજ ભલે પીતા હોય અમે આજે તો પીધો ને તમે વાળી વાતો કરો છો દારૂ પીને આયા દારૂ પીને આયા લો રોમા અરે ધની રામા કૃષ્ણ કનૈયા હર્ષ કોણી અરે ધની રામા મોય દે કૃષ્ણ કનૈયા હરે ભરત માતે
તો ચાલુ કરવું પડે, તમે બંધ કરી દો. અરે આનો બીજી વાર ચાલુ ભજનમાં ઓય આવો આપણે તો બાર ના થાય બાર થાય ને તમારો આજનો તમારો કાલ ફરી બાર ના થવું જોઈએ. ચાલુ કરો ભજનનો રસ આવ્યો હોય તો વારંવાર મારું પણ લાગુ પડે હો કે આવું તો ભજન છે દીદુભાઈ. તમે ઢોલ વગાડે એટલે તમારું સમૂહ જોજો પણ ચારનું મારું તો તાવ ના જોવે માર ભાઈ શું કા જોવે એવું કલાકાર શું નજર વાળો ફરે એવું નહીં કે મારે હોમું જોઈ લીધું. અરે પણ તમે જો આઈ કો લે શું કરો તમે ઢોલ વગાડે એટલે હારું અરે પણ આવું તો હતું હોય તમે મન ઢોલ વગાડે એટલે હારું. આમણ હમરાવ કરે હે એવું નહીં યાર દીદુભાઈ. તમે તો આયા તો ભજનમાં નહીં આયા. અરે પણ આ હમરાવ તમે લડોળ કા- એટલે તમે વગાડો ને એવા ભજન નહીં ગાતા. પણ કંપની વગાડો એટલે વગાડો આપણ એવા ત્યાં કંપની પણ હવે મારું પણ દીદુભાઈ હમરાવ કરે ઓ આવો દીદુભાઈ હું જતો રહું. ના જવાની વાત નહીં પણ લાલુભાઈ તમે ભજન એવું ગાવો ને બોલે કલાકારની વાંચો ભજન છે તો ભાઈ. એવું નહીં કે મારે હોમું જોવે. એટલે બે જાઓ. તો વાંચો બંધ કરીને છે ભજન કરવું આમ હા, ચાલુ કરવું પડશે. પછી રાખી. લાલભાઈ ચાલુ કરો. લાલભાઈ ચાલુ કરો. એટલે પણ એમ નહીં કે આ તો કોક બંધ કરીને ભજન હોય. લે આ બોલે બસ કરો હવે પછી તમને કર્યું કરી એટલે ભાઈ ઢોલ વગાડે છે તો તમારે ભણી જોવે. હા લે વાત થાય પણ તમારી સાચી વાત છે પણ આ તો એની રાઈ જાય ઓ ભાઈ જીતુભાઈ આ તો ઢોલનો તાર ખાતું આમ આમ થાય વાંચ્યો સમજો ને યાર હવે સારું આ સારું ભજનનું સાઉન્ડ કરો. બરાબર છે. બોલા ચંદ્રમાં હરે આવે
તમે જોતા નહીં. તમે ભજન ગાઓ પણ આ મારું અમુક જોવે. ઘેર નાઈ જાઓ. તમે વાત ઘરમાં ગાય ભજન ગાય તો મજા આવશે ઘરમાં ઘેર નાઈ જાઓ. પણ એ અમારું અમુક જોવે, ઢોલ વગાડો. લાલ્યા સાહેબ, એટલું જાણો હું આપું. હું એવું તો હું તાર. બે તને નતું કીધું કે લાલ્યા ના બોલાવો. આજે મેં હું સારું નહીં આ બદનામ કેવો કહું એમ નતો એક નંબર સાહેબ લાલ્યા કેવું જાણો હું મને બધી ખબર છે. કાકીનો પાડો પણ બધી ખબર છે. આજે પોણકી પણ આવું બધું આપું જોઈએ. પણ મને કેવું જાણો હું. હા. તમારી મારી ભાઈબંધી એવી ને એટલે આ સારા મેં કશું બોલતો નથી ખબર નહીં પડતી હોય. આખા બાથરૂમમાં એકેય ના રહ્યા હા તમને આવડે છે. આ તો બધા દૂધમાં ખાવા આયા છે એવું તો દુશ્મની વાત હતી એવું મેલો તમે અને બનાવ બધું બોલી દીધી આપણે. બરાબર એ તો તમારે કરવા વગર મેં એવું જ કર્યું એવું થવાનું. તમે કરો બધું. ભાઈ ભવાની એક જ આ ઢોલ બંધ થવું ના જોવે આજે પણ મારું અમૂડી જો ને તમારે કે આ તો ટાઈમમાં બેજો. હું માર દે લાલ્યા બધો બધું પાછા છે. ભજન કરવા હું ભજન એકથી એક કર્યા તું જીતુ પણ કઈ દે ઢોલ શાંતિ વગર જીતુભાઈ તમે કાતરના કરે કહી દેજો. કાતરના કરે એમ. તમને કાતરે મારી અમે અરે તમે લીધું તો તમે ભજન કરો એવું લીધું તો નહીં. હું લાલ્યાને ઓળખાવું. રોણકી લાલ્યાને તો ઓળખાવું. તમે ઓળખા તમે ના વગાડો. ભાઈ કાને ભજવા કાને પાછા મારે કોઈ ના આપણે તારે ગાવાની ને તાર વાળા બધું કાને અગલી એક શબ્દ તમે મોડે કહેજો કોઈ બોલશો ને પાછાથી એમને બે શબ્દ જીતું પણ કહી દે હવે હે ને કાતરે કાળે ગમે તે કરે તમારે હે ને ઢોલ વગાડ જ કરવાનું બરાબર ભજન વાળો અમે અને તમાર ઘેર જે વેર ઘેર હોય ને એ આ તમારું ભજન થઈ તમારે જેટલું બહાર છે તમારે પાછા પાતે આવો તો વધુ નહીં પણ તમે જોતા નહીં. આ લાલ્યા છો. અરે ભાઈ તમે ઢોલ વગાડો મજબૂર થઈ જાઓ એટલે તો મારે બે તે વગાડે છે. ઢોલ વગાડે તે મને તેમ તેમ થઈ જાય એવો તેવું કરે તમે જોતા. હા હેડો ચાલુ કરો એકદમ મારે યાર. ભજન આવું હોય હે? ભજન આવું હોય ગીતાનું વાત હોય. ગીતાનું સમજો આવે છે. એટલે લે, મારા ભાઈકો નામ પાડી. બીજી એક વાત. પડી જાય ને. ભાઈ, ચોથી ઉભા રહો કે હા. સમજો. આ ભજન કરવા આવ્યા તમે. ટાઈમમાં બેસો, માર બધા પણ એવું માર નામને ધ્યાન લાગે. જાડેજા બોલ્યો જીતુભાઈ નહીં બોલ્યો હું ઓલો, અમે એવા કરે ને, પેલો શું મને વાત તો કરે. હું જાડેજા બોલ્યો જાડેજા જીતુભાઈ નહીં બોલ્યો બાથાજી તું તો સાઈડમાં બેસો, તમે તે ભજન કરો, હું યાદ હું જાડેજા બોલ્યો જાડેજા બોલ્યો આ ઉપર છે જોવા યાદ બરાબર છે. માની તો મારું લખન બોલું અરે બને અરે જીતનો કે એટલે હારા જે હોય ને જાડેજા કરું કે તો પાપ તારો પ્રચાર જાડેજા ધર્મ ઓ દાદા કે હો બોલ્યો યાર ઓ જીતનો બેજો
બહાર જાય છે, તમે તો બધું બધું બરાબર છે. તમે બેસો, તમારે પછી ચાલો બોલો કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા અરે ધને રામા અરે રામાદેવ નોના હરા આવો ખાતરે મારે તો જોતા નહીં. જુઓ તો પૈસા ચડાઈ દેવો. માર નહીં પતંગ મને જોવા આપ્યા. મારું તરત